સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। કરડ અને મેસરી નદીના બ્રિજ અંગે પત્રમાં તેમણે ફરિયાદ કરી છે। 24 કરોડના બ્રિજ પર રસ્તામાં તિરાડો પડી ગઈ છે। નવા બ્રિજનું આરસીસી કામ પણ ઉખડી ગયું હોવાનો તેમણે ઉલ્લેખ કર્યો। સાથે જ જવાબદાર અધિકારી સામે કડક કાર્યવાહીની તેમણે માંગ કરી છે। હજુ થોડાક સમય પહેલા જ આ બ્રિજને ખુલ્લો મુકાયો હતો। આપણી સાથે ધારાસભ્ય કેતન ઇનામદાર જોડાઈ ગયા છે। કેતનભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। વધુ એક વખત મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે તમે। કરડ અને મેસરી નદીના બ્રિજની વાતનો ઉલ્લેખ છે। શું ફરિયાદો છે આ બ્રિજને લઈને? જ્યારથી પણ બેના કામગીરી 1 વર્ષ પહેલા પૂર્ણ થયેલી હતી, જ્યારે કામગીરી ચાલુ હતી એ વખતે પત્ર દ્વારા મેં એમને જાણ કરી હતી કે ભાઈ આમાં ગુણવત્તાને લઈને પ્રશ્ન ઉભા થાય એવા છે। કામગીરી ટેકનિકલી રીતે જે થવી જોઈએ એ પ્રમાણે થતી નથી અને એ પછી પણ જ્યારે કામ પૂર્ણ થયા બાદ આજે આ પરિસ્થિતિમાં આવી છે। આ બ્રિજની હાલત આપ જોઈ હશે આપણા પર માધ્યમથી અને મેં પણ વિડીયો મૂકે છે, પણ મૂળ વસ્તુ એવી છે કે જે અત્યારે આ બ્રિજની પરિસ્થિતિ છે, જો 1 જ વર્ષ થયું હોય ને જ્યારે એના સળિયા દેખાઈ જતા હોય, ખાડા પડી જતા હોય તો સ્વાભાવિક રીતે આ ખૂબ ખરાબ ને ગંભીર બાબત છે ને આ બાબતને સહેજ પણ બક્ષાય એવી નથી। માન્ય મુખ્યમંત્રીશ્રીની સૂચના છે જ કે જ્યાં પણ ક્વોલિટી વાઇઝ કામ ના થતા હોય તો એના પર તાત્કાલિક ધોરણે તે જનપ્રતિનિધિઓનું અમારું ધ્યાન દોરવું। એટલે મેં માન્ય મુખ્યમંત્રીશ્રીને લેખિતમાં પત્ર લખી અને આ કામગીરીની ગુણવત્તા માટે વિજિલન્સ તપાસ કરાઈ અને જે પણ વ્યક્તિ હોય એજન્સી જે પણ હોય કે અધિકારીઓમાં જે પણ હોય એના પર કાયદેસરના કાર્યવાહી કરવા માટે મેં માંગણી કરી છે। જી કેતનભાઈ, અમારી સાથે જોડાયા, આભાર આપનો। તો 24 કરોડના બ્રિજ પર રસ્તામાં પડેલી તિરાડો અને આરસીસીનું કામ ઉખડી ગયું છે એ બાબતે પણ એમને પત્રમાં ઉલ્લેખ કરી મુખ્યમંત્રીનું ધ્યાન દોર્યું છે।